Hi students, my name is Krishna Patel. I am working as an English teacher at Satkeval Vidya Mandir, Sarsa. Today's in this video we will learn standard 10th subject English unit number 5 and unit name is playing with fire. આજે આપણે ધોરણ 10માં સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર 5 યુનિટ નેમ છે પ્લેઇંગ વિથ ફાયર પાર્ટ 2. સ્ટુડન્ટ્સ, પાર્ટ 1 મીન્સ કે આ યુનિટ સ્ટાર્ટ આપણે કરી દીધો છે. તેના ન્યૂ વર્ડ્સ પણ આપણે તેની આગળના વિડીયોમાં જોયા હતા અને દરેક સ્ટુડન્ટ્સને ન્યૂ વર્ડ્સ 5 ટાઈમ્સ લખવામાં આપ્યું હતું. તો આપણે એની આગળના વિડીયોમાં પ્લેઇંગ વિથ ફાયર વિશે કેટલું જોયું હતું તેનું થોડું ઘણું આપણે રિવિઝન કરી દઈએ કે આ યુનિટમાં સ્ટાર્ટ થયું હતું કે ઇન્ડિયામાં તેને આપણે દીપાવલી તરીકે ઓળખીએ છીએ અને નોર્થ ઇન્ડિયા મીન્સ કે ઉત્તર ભારતમાં જેને દિવાળી કહેવાય છે. અને આ જે તહેવાર જે છે, આ જે ફેસ્ટિવલ બધાનો જ ફેવરેટ ફેસ્ટિવલ હોય છે. કેમ? તો કે દિવાળી આવે ત્યારે વાતાવરણ જ કંઈક અલગ જ હોય છે કે આજુબાજુમાં રાત્રે રંગબેરંગી ફટાકડા ફૂટતા હોય છે. બીજે દિવસ ન્યૂ યર હોય તો નવા કપડાં લાવવાની તૈયારી હોય છે. બધાને ઘરે દીપક જલાવવામાં આવે છે, રાઈટ? ઓકે, જે આ ફટાકડા ફોડીએ છીએ, જે ફટાકડા બનાવે છે તેનું જે સાયન્સ છે તેને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. આપણે આના આગળના વિડીયોમાં જોયું હતું કે ફટાકડા બનાવવાના જે સાયન્સને પાયરોટેકનિક્સ કહેવામાં આવે છે. અને આ જે પાયરોટેકનિક્સ જે શબ્દ જે છે, આ વર્ડ જે છે એ ગ્રીક વર્ડમાંથી ઉદ્ભવ્યો છે અને તેની સંધિ પણ છૂટી પાડી હતી આપણે કે પાયરોટેકનિક્સ, પાયર પ્લસ ટેકનિક્સ ઇઝ ઇક્વલ ટુ પાયરોટેકનિક્સ. તો પાયર મીન્સ કે ફાયર એટલે કે અગ્નિ એન્ડ ટેકનિક મીન્સ કે આર્ટ એટલે કે કલા. આ આપણે જોયું હતું. અને પાયરોટેકનિક્સ જે છે એ ખાલી ફટાકડામાં જ એકલું નહીં વાપરવામાં આવતું, તેના સિવાયના બીજા શેમાં વાપરવામાં આવે છે એ પણ આપણે જોયું હતું કે આપણે રોજ ઘરે દિવાસળી જે વાપરીએ છીએ તેમાં પણ આ પાયરોટેકનિક્સ જે છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કે પાયરોટેકનિક્સના ગુણ જે હતા એ કયા કયા હતા? તો કે ગરમી, સ્મોક મીન્સ ધુમાડો, લાઇટ મીન્સ પ્રકાશ, ગેસ મીન્સ વાયુ એન્ડ સાઉન્ડ એટલે કે અવાજ. આ પાયરોટેકનિક્સના જે ઇફેક્ટ્સ, જે ગુણ છે એ આપણે જોયા હતા. અને ત્યારબાદ એવું પણ જોયું હતું કે કેટલાક ઇતિહાસકારોનું એવું માનવું હતું, કેટલાક હિસ્ટોરિયન્સ લોકોનું શું માનવું હતું કે ફટાકડામાં વપરાતો જે પદાર્થ છે બ્લેક પાવડર, એની શોધ કોણે કરી હતી? તો કે ઇન્ડિયામાં થઈ હતી એની શોધ. અને 2000 વર્ષ પહેલાં સુક્રાંતિ નામના એક ગ્રંથ છે, તેમાં બંદૂક, ગન એન્ડ તોપ જેવા શસ્ત્રોનો ઉલ્લેખ છે. અને જનરલી ચીનને પાયરોટેકનિકના સંશોધક તરીકે માનવામાં આવે છે. અને આ જે બ્લેક પાવડર જે છે એ 1000 વર્ષ પહેલાં બનાવ્યું હોવાનું કહેવામાં આવ્યું છે. અને આ બ્લેક પાવડર જે બનાવ્યો, જે નુસ્ખો જેણે જાહેર કર્યો તે કોણ હતો? રોજર બેકન નામના એક અંગ્રેજ સાધુએ. ક્યારે જાહેર કર્યો તો? 1242માં. આવું આપણે આગળના વિડીયોમાં જોયું હતું.
ત્યારબાદ એવું પણ જોયું હતું કે બ્લેક પાવડર અથવા તો જેને ઘન પાવડરના બનાવવાના જે મૂળભૂત જે રીત જે છે એ સદીઓથી તેમાં કોઈ જ પરિવર્તન આવ્યું નથી. સદીઓથી જે રીતનું જેવી રીતના મિશ્રણ કરવામાં જે આવતું હતું, શેનું મિશ્રણ થતું હતું? તો પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ મીન્સ કોલસો અને સલ્ફર, આ બધાનું મિશ્રણ કરીને બ્લેક પાવડર બનાવવામાં આવતો હતો. અને તેનું મિશ્રણ તે પણ વજન પ્રમાણે કરવામાં આવતું હતું. 75 જેમ 50 જેમ 10 કે પોટેશિયમ નાઇટ્રેટ છે 75 kg 75, કોલસો જે છે એ 15 kg જેટલો વાપરવામાં આવતો અને સલ્ફર જે છે એ 10 જેટલું વાપરવામાં આવતું અને તેનું મિશ્રણ કરીને આ બ્લેક પાવડર બનાવવામાં આવતો હતો. અને અત્યાર સુધી તેનું જે આ મિશ્રણ જે છે એમાં કોઈ જ ફેરફાર કે સુધારો વધારો હજી સુધી થયું નથી. આ જે મિશ્રણ કે જેટલા પ્રમાણમાં વાપરવામાં આવે છે તે પરફેક્ટ જ છે એવું આપણે જોયું હતું. અને કે પાયરોટેકનિક્સ જે છે એમાં જે રંગો ફેલાવનાર જે મુખ્ય ઘટકો હતા તેને પણ શોધી કાઢવામાં આવ્યા હતા. અને એ રંગો કેટલી રીતના હતા? 2 રીતના હતા. એ આપણે જોયું હતું કે લ્યુમિનેસન્સ એન્ડ ઇનકેન્ડેસન્સ, આટલે સુધી જોયું હતું યુનિટમાં. હવે નેક્સ્ટ એના પછીનો યુનિટ જોઈએ કે ઇનકેન્ડેસન્ટ લાઇટ ઇઝ પ્રોડ્યુસ્ડ when a substance is heated so much that it begins to glow. કે એક પદાર્થ છે તેને ગરમ કરવાથી, સાયન્સમાં આવતું હશે કે કોઈ પણ પદાર્થ હોય તેને ગરમ કરવાથી બહાર ફેંકાય તે પ્રકાશ જે ફેંકાતો હોય તેને શું કહેવાય છે? ઇનકેન્ડેસન્ટ લાઇટ. Okay. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow. એક પદાર્થને ગરમ કરવાથી પ્રકાશ જે બહાર ફેંકાય છે તેને ઇનકેન્ડેસન્ટ લાઇટ કહે છે. હીટ મીન્સ કે ગરમી. હીટ causes the substance to become hot and glow, initially emitting infrared, then red, orange, yellow and white light as it becomes increasingly hotter. ગરમીથી પદાર્થનું તાપમાન કેવું વધે કે ઘટે? વધે જ, રાઈટ. ગરમી જેટલી તમે જેટલો ગેસ ચાલુ, ધારો કે ગેસ ઉપર એક તપેલી મૂકી છે અને ફૂલ ગેસ કર્યો છે, 5-10 મિનિટ સુધી તેનું તાપમાન કેવું થશે? અંદર પાણી રહેલું હોય એનું તાપમાન વધશે જ, ઘટશે તો નહીં જ. વધવાનું તો ગરમીથી કોઈ પણ પદાર્થનું તાપમાન વધે છે અને તે પ્રકાશને બહાર ફેંકે છે. કોઈ પણ પદાર્થને ગરમ કરીએ તો તેમાંથી પ્રકાશ બહાર ફેંકતો હોય. કંઈક લોખંડનો સળિયો છે તેને ગરમ કરીશું તો તેમાંથી એક પ્રકાશ જે છે બહાર ફેંકાશે. કે શરૂઆતમાં કેવો કલર હશે? તો અહીંયા આગળ કહ્યું કે ઇન્ફ્રારેડ. અને જેમ તે વધારે ને વધારે જેમ ગરમ થતો જશે તો તેમનો કલર જે છે ચેન્જ થતો જશે. તો કેવો થશે? તો કે રેડ, ઓરેન્જ, યલો એન્ડ વ્હાઇટ. કે જેમ જેમ ગરમ થશે પદાર્થ તેમ તેમ તેનો રંગમાં ચેન્જ આવશે અને તેમ તેમ થશે કે લાલ કલર થશે, પછી નારંગી જેવો ઓરેન્જ કલરનો દેખાશે, પછી યલો કલરનું દેખાશે અને ફરી જે છે વ્હાઇટ કલરનો પ્રકાશ બહાર ફેંકે છે. When the temperature of a firework is controlled, the glow of its metallic substance can be manipulated to be desired color at the proper time. ફટાકડાનું જે તાપમાન જે છે, ટેમ્પરેચર જે છે એ નિયંત્રણમાં હોવાથી, કંટ્રોલમાં હોવાથી તેમાં જે રહેલા પદાર્થો છે, કેવા પદાર્થ? મેટાલિક મીન્સ કે ધાતુના પદાર્થો જે છે એ યોગ્ય સમયે પ્રોપર ટાઈમે કલર, મનગમતા રંગનો પ્રકાશ જે છે એ બહાર ફેંકે તેવું કરી શકાય છે.
The principle behind any firework is that when heat is applied to fuel the gunpowder, it burns using oxygen. કે કોઈ પણ ફટાકડાનો મૂળભૂત સિદ્ધાંત છે. કયો સિદ્ધાંત છે કે જ્યારે ફ્યુઅલ મીન્સ કે બળતણ, આપણે ન્યૂ વર્ષમાં જોયું હતું. ધ ગન પાવડર કે ફટાકડાનો એક પ્રિન્સિપલ મીન્સ કે સિદ્ધાંત છે કે જ્યારે ગન પાવડરને ગરમ કરવામાં આવે છે ત્યારે તે ઓક્સિજનનો ઉપયોગ કરીને બળવા લાગે છે. બર્ન્સ યુઝિંગ ઓક્સિજનનો ઉપયોગ કરીને તે બળવા લાગે છે. However, because the fuel is packed tightly to keep the heat in the burning takes place all of a sudden, it causes the characteristic loud noise. પણ ફટાકડામાં ગરમીને અંદર જ રાખવા માટે જે બળતણ હોય એવું સજ્જડ રીતના ભરેલું હોય કે ફૂટવાની પ્રક્રિયા જે છે એ અચાનક જ શરૂ થાય છે અને પછી તેમાંથી એક મોટો અવાજ આવે છે. ધ એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ ઓફ ફાયરવર્ક ઇઝ સિમ્પલ. અને આજે આ ફટાકડા બનાવવાની આ જે પ્રોસેસ જે છે એ કેવી છે? એકદમ સિમ્પલ, સરળ છે. ધ રો મટીરિયલ્સ રિક્વાયર્ડ આર ફ્યુઅલ, બાઇન્ડર્સ, ઓક્સિડાઇઝર્સ ટુ મેક ઇટ બર્ન એન્ડ ફ્યુ અધર મટીરિયલ્સ. આ ફટાકડા બનાવવાની જે પ્રક્રિયા જે છે એ એકદમ ઇઝી છે. અહીંયા આગળ કયું છે કઈ રીતના બનાવે છે કે તેમાં બળતણ એટલે કે ઘન પાવડર બનાવવા માટેની સામગ્રી, ઓક્સિડાઇઝર્સ મીન્સ કે બાળવા માટે, અને બીજા અધર મટીરિયલ્સ અને બીજા અમુક કાચા માલની જરૂર પડે છે. The ingredients are ground and mixed well. The mixture is passed through a machine from which it comes out as long rolls or strips and then rolled in cardboard or old newspaper with a fuse. આ ફટાકડા બનાવવાની પ્રક્રિયા તમને બતાવી અહીંયા આગળ કે ઘન પાવડરનો યુઝ થાય, તેના બાંધવા માટેની અમુક સામગ્રી છે, પછી ઓક્સિડાઇઝર્સ મીન્સ કે તેને બાળવા માટે અને બીજા અધર મટીરિયલની જરૂર પડે છે. અને બધી જ સામગ્રીને વાટીને તેનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. અને આ જે મિક્સ્ડ કરેલું છે મિશ્રણ જે છે તેને એક યંત્ર હોય એમાં નાખવામાં આવે છે, મશીનમાં નાખવામાં આવે છે કે જેમાંથી તે આપણે ફટાકડા જોયા હશે કે લાંબા હોય, નાના નાના ટૂંકા હોય છે, એવી રીતના મશીન એનું અલગ અલગ શેપનું હોય છે. તે મશીનમાં નાખવામાં આવે છે કે જે રીતના ફટાકડા બનાવવા હોય એ મશીનમાં નાખવામાં આવે છે. તે લાંબા વીંટા અથવા તો લાંબી પટ્ટીઓના સ્વરૂપમાં બહાર આવે છે. હવે ફટાકડાની એક આખી આમ લાંબી એક લાઈન હોય છે, ખબર છે? એવી રીતના એક મશીનમાં એવી રીતના બનાવવામાં આવે છે કે કંઈ કોઈ દોરા લઈને ના બેઠા હોય કે ભાઈ ચલો આખી મોટી આમ લાઈન બનાવીએ. એ આખું મશીનમાં તેની પ્રોસેસ થતી હોય. તો કે લાંબી પટ્ટીઓના સ્વરૂપમાં બહાર આવે કે પછી તેમાં કેવું કે પૂંઠા છે અથવા તો જૂનું ન્યૂઝપેપર હોય, ઓલ્ડ ન્યૂઝપેપર, જૂના છાપા જે છે તેની દિવેટ સાથે વીંટવામાં આવે છે. જોજો કે ફટાકડા ફૂટશે એમાંથી જે પેપર્સ બધા નીકળતા હોય એ ન્યૂઝપેપરના જ હોય. પેપર મોસ્ટ ઓફ ન્યૂઝપેપરનો ઉપયોગ કરવામાં આવેલો હોય છે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર. પાયરોટેકનિક્સનું સૌથી મોટું ડેન્જર મીન્સ કે જોખમ એ છે કે તેમાં શું છે, અગ્નિ સાથે કામ કરવાનું હોય છે. એ સૌથી મોટું જોખમ છે. ધ ઇન્ડસ્ટ્રી ઇઝ નોટોરિયસ ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ વેધર ઇન ધ USA, જાપાન ઓર ઇન્ડિયા. USA હોય કે જાપાન હોય કે ભારત હોય,
આ ઉદ્યોગ તેના અકસ્માત કે આજે એક્સિડન્ટ મીન્સ કે અકસ્માત માટે કુખ્યાત છે, કે એક જોખમકારક છે, કે જે પછી તો કોઈ પણ કન્ટ્રી હોય, યુએસએ હોય, જાપાન હોય કે ભારત હોય. Though the mixture is stable if kept cool and dry, it can catch fire if heat is accidentally applied through too much friction sometimes, or from a spark or an impact. જો આ મિશ્રણ જે છે એ ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો તે સુરક્ષિત છે, પણ જો કોઈ વાર વધુ પડતા ઘર્ષણ વધારે થાય કે કોઈ પણ તણખો પડવાથી કે કંઈક અથડાવાથી કોઈ પણ રીતના ગરમી ઉત્પન્ન થાય તો તેમાં આગ લાગી શકે છે. સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ ઓફ મેકિંગ ફાયરવર્ક્સ સેફર. ફટાકડાને સુરક્ષિત રાખવા માટે વૈજ્ઞાનિકોમાં પણ પ્રયત્ન ચાલુ છે. તમે જોયું હશે કે અમુક ફટાકડા એવા હોય કે જેને ખૂબ જ રીતના સુરક્ષિત રાખવા પડે છે, સેફટી વધારે રાખવી પડતી હોય છે, કે નીચે પડવાથી પણ ફૂટી જાય છે. કયું શું કહેવાય, આમ કહે છે ને કે ફટાકડા છે કે વોટ્સ નેમ, ભોંય ભડાકા એવું કંઈક નામ છે, કે જે નીચે જમીનમાં પછડવાથી યા તો દિવાલમાં પછાડવાથી તે ફટ કરીને ફૂટી જાય છે, રાઈટ. તો ફટાકડાની દુકાનમાં પણ કેવું કે સહેજ એક તણખો પડે તો પણ તેમાં આગ લાગી શકે છે. એટલે ફટાકડાની દુકાનમાં જઈએ જ્યારે ફટાકડા લેવા, તો દુકાનદાર જે છે અમુક વાર કહેતા હશે કે આ જે ફટાકડા છે એ તમે ઉપરની સાઈડ મૂકો કે આ નીચેની સાઈડ મૂકો, જોજો હા, પડી ના જાય કે કશું અંદર અથડાય નહીં કે કોઈ તણખો ના પડે, રાઈટ. કે તેનાથી જલ્દીથી ગરમી તેના ઉત્પન્ન થાય છે, કે ગરમી જે છે તરત તેને એટ્રેક્ટ કરે છે અને એ ફટાકડા જે છે તરત ફૂટવા માંડે છે. આવું ના થાય એટલા માટે, કે સુરક્ષિત બધા રહે એટલા માટે સાયન્ટિસ્ટ લોકો જે છે, વૈજ્ઞાનિકો જે છે એ તેમના પ્રયત્નો ચાલુ રાખે છે, કે જેથી બધા સેફ રીતના રહી શકે. કેમ કે જ્યારે દિવાળી આવવાની હોય છે તો કેટલાય દુકાનોમાં, ફટાકડાની દુકાનમાં આગ લાગે છે અને કેટલાય કામદારો તેમાં મૃત્યુ પણ પામે છે અને દાઝી પણ જાય છે, પોતાનો જીવ ગુમાવી પણ બેસે છે. તો આવું ના થાય એટલા માટે સાયન્ટિસ્ટ લોકો જે છે તેમના પ્રયત્નો ચાલુ રાખવા છે. In Sivakasi, fireworks are manufactured in a number of small units. શિવાકાશીમાં ફટાકડા જે છે એ નાના નાના એકમોમાં બનાવવામાં આવે છે. 3 months before the festival is the busiest time for these units. કે દિવાળી પહેલાંના 3 મહિના આ જે એકમો જે છે ખૂબ જ કેવા હોય, બિઝી હોય છે. અને fireworks are transported to every nook and corner of the country. અને કન્ટ્રીના બધા જ કોર્નરે ફટાકડા પહોંચાડવામાં આવે છે. મેઇન ફટાકડાનું જે યુનિટ જે છે એ ક્યાં છે? શિવાકાશીમાં. ત્યાં દિવાળી પહેલાં 3 મહિના પહેલાં બધા જ યુનિટ છે એ બિઝી હોય ફટાકડા બનાવવામાં, અને દેશના બધા જ ખૂણે ફટાકડા પહોંચાડવામાં આવે છે. The working conditions of these units are however far from satisfactory. પણ
આ જે યુનિટ્સ જે છે એ કામ કરવાની પરિસ્થિતિ, આ એકમોમાં કામ કરવાની પરિસ્થિતિ જે છે બહુ સંતોષજનક નથી, સેટિસ્ફેક્શન એમાં નથી. કેમ તો ધેર આર વેરી ફ્યુ ટેસ્ટિંગ ફેસિલિટીઝ ફોર ક્વોલિટીઝ ઓર uninformity and hardly and safety measures enforced. કે ગુણવત્તા તેની જે છે એ અથવા તો એક સરખું ધોરણ જાળવવા માટે તેની ચકાસણીની જે સાધન સામગ્રી હોય એ ખૂબ જ ઓછી હોય છે અને સેફટી જે છે એ લગભગ ઓછી હોય છે, એટલી બધી સેફટી હોતી નથી. ધીસ ઇઝ વાય વી હર એક્સિડન્ટ્સ ઇન શિવાકાશી યર આફ્ટર યર. તો એના લીધે જે સેફટી જે છે એટલી બધી હોતી નથી, તો એના લીધે કે એવરી યર દર વર્ષે આપણે શિવાકાશીમાં થતા જે એક્સિડન્ટ છે એના વિશે આપણે સાંભળીએ છીએ કે ફટાકડાની દુકાનમાં આટલી આગ લાગી, તેમાં આટલા જણ દજાયા છે, આટલા જણ ઘાયલ છે અને આટલા જણ મૃત્યુ પામ્યા છે. એવું શિવાકાશીના ન્યૂઝ મોસ્ટલી એવરી યર આવતા જ રહે છે. કેમ? કારણ કે ત્યાં જે ફટાકડા બનાવવામાં આવે છે એની સાધન સામગ્રી પણ પાછી બહુ ઓછી હોય છે અને ત્યાં એટલી બધી સેફટી હોતી નથી. It is very difficult to get information on how to manufacture fireworks because it is not considered safe to give everybody the details. Only a very few reliable persons are taught this art. ફટાકડાનું આજે ઉત્પાદન કેવી રીતે થાય છે તેની ઇન્ફોર્મેશન મેળવવી બહુ જ મુશ્કેલ છે, કારણ કે બધાને આ ઇન્ફોર્મેશન આપવી તે સુરક્ષિત ગણાતું નથી. સેફટી એટલી બધી છે નહીં. બહુ જ થોડા જેની પર ટ્રસ્ટ થાય ને એવા લોકોને જ આ આર્ટ જે છે, આ કલા શીખવાડવામાં આવે છે. બધાને આ ફટાકડા કેવી રીતના બનાવાય એ બધાને શીખવાડાય નહીં તો પાછા બધા હોશિયાર લોકો ઘરે ટ્રાય કરવા બેસી જાય, એ તો એ દજાય, આજુબાજુમાં એ દજાડે ને આખું ઘર બરબાદ થઈ જાય પછી. એટલે જેનામાં આર્ટ હોય એને જ આ શીખવાડવામાં આવે છે અને જેના પર ટ્રસ્ટ હોય કે આ વ્યક્તિ વ્યવસ્થિત રીતના બનાવી શકશે, એનામાં એ એટલો સક્ષમ છે આ વસ્તુ બનાવવામાં, એને જ આ ઇન્ફોર્મેશન આપવી જોઈએ અને શીખવાડવું જોઈએ, બાકી શીખવાડવામાં આવે નહીં. In many countries, fireworks are not allowed to be used by individuals. ઘણા દેશોમાં ઇન્ડિવિજ્યુઅલ્સ મીન્સ વ્યક્તિગત રીતના ફટાકડાનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. ઇન્ડિયામાં થાય છે એવું, પણ એવા ઘણા બધા દેશો છે કે જ્યાં ફટાકડાનો એટલો બધો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી. Only community displays specially organized with the help of experts are allowed. એક્સપર્ટ્સ મીન્સ કે નિષ્ણાતોની મદદથી ખાસ આયોજિત સાર્વજનિક પ્રદર્શનોને જ પરવાનગી આપવામાં, પરમિશન આપવામાં આવે છે. અમુક જગ્યાએ જ તેની કંઈક સાર્વજનિક હોય, તો બહારની કન્ટ્રીમાં જોજો કે એટલી બધી પરમિશન આપવામાં નહીં આવતી, પણ સાર્વજનિક મીન્સ કે ત્યાં આગળ બધા જ ફેસ્ટિવલ સેલિબ્રેટ કરતા હોય એવી જ જગ્યાએ પરમિશન આપવામાં આવે છે. A great deal of care is taken for safety at this display. કેમ તો કે આ જે ડિસ્પ્લે મીન્સ કે આ પ્રદર્શનોમાં સુરક્ષાની સેફટી રાખવી કે લેવી, કાળજી લેવામાં વધારે ખૂબ જ જરૂરી છે. However, since even children are allowed to play with fireworks in India, it is important to observe certain safety rules. આજે ફટાકડા ફોડવાની જે આ પ્રદર્શનો જે થતા હોય છે તેમાં સુરક્ષાની ખૂબ જ કાળજી લેવામાં આવે છે, પણ આપણા ઇન્ડિયામાં શું છે કે બાળકોને પણ ફટાકડા સાથે રમવા દેવામાં આવતા હોવાથી અમુક
જે રૂલ્સ જે છે સુરક્ષાના, સેફટી રૂલ્સ જે છે એનું પાલન કરવું મહત્ત્વનું છે. આમાં ફટાકડામાં કેવું કે એક રૂલ્સ બનાવી દેવો જોઈએ કે જેથી નાના બાળકો પણ આજકાલ તો મોટા મોટા ફટાકડા પોતે ફોડતા હોય છે અને દાઝી પણ જાય છે, અમુક પોતાનો જીવ પણ ગુમાવે છે. પણ એક એવો રૂલ્સ હોવો જોઈએ કે 10-7 એવા વર્ષનું જે બાળક હોય, 6-7-10 વર્ષનું, એવા બાળકોને મોટા મોટા ફટાકડા ફોડવા દેવામાં ગુનો છે, તો આટલો દંડ થશે. કોઈએ ફટાકડા એવી રીતના ફોડવા નહીં. એવા અમુક રૂલ્સ જો હોય તો ઘણા બધા બાળકો આજે જે ફટાકડા ફોડવાથી જે મૃત્યુ પામે છે કે દાઝી જાય છે, એમાં ખાસો એવો ફેરફાર થઈ શકે. ખાલી રૂલ્સ જો છે તેના પાલન કરે તો. Okay, fireworks should be stored, handled and lit with care. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. આ ફટાકડાનો સંગ્રહ અને તેનો ઉપયોગ જે છે એ કાળજીપૂર્વક કરવો જોઈએ. ગમે તેમ ફટાકડાની દુકાનમાં મૂકેલા હોય તો ગરમી બહુ જ હોય તેના લીધે પણ આગ લાગી શકે છે. એટલે ફટાકડાનો જે સંગ્રહ કરે છે મોટી મોટી જે દુકાનો હોય છે તેમાં, અને તેનો ઉપયોગ ફટાકડા ફોડવા જનાર લોકો જે હોય છે તે લોકોએ ખૂબ જ કાળજીપૂર્વક કરવું જોઈએ એમ કહે છે. અને they should never be stored or unpacked near a flame, gas cylinder or heater. હીટર છે, ગેસ સિલિન્ડર છે, અથવા તો ફ્લેમ મીન્સ કે અગ્નિ હોય તેવી જગ્યામાં કદી પણ ફટાકડાનો સંગ્રહ અથવા તો ઉપયોગ કરવો જોઈએ નહીં. અહીં આગળ તમને શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તેના વિશે કહ્યું છે, કેટલી કાળજી રાખવી જોઈએ. બરાબર કે ફટાકડાનો સંગ્રહ કઈ જગ્યાએ કરવો જોઈએ અને કેવી જગ્યાએ ના કરવો જોઈએ, તો કે જે હીટર છે, ગેસ સિલિન્ડર હોય, અગ્નિ હોય ત્યાં આગળ ફટાકડાનો સંગ્રહ કરવો જોઈએ નહીં. આગળ કહ્યું કે one should never wear long loose clothes or nylon clothes when lighting crackers. કપડાની વાત કરી કે ફટાકડા ફોડતી વખતે કેવા કપડાં પહેરવા જોઈએ નહીં. તો ફટાકડા ફોડતી વખતે કયા કે લાંબા ઢીલા કપડાં અથવા તો નાયલોનના કપડાં જે છે એવા પહેરવા જોઈએ નહીં. કેમ કે નાયલોનના કપડાં પહેરવાથી અગ્નિ જે છે, આગ જે છે એ જલ્દી એટ્રેક્ટ કરી દે છે. એન્ડ સિન્સ the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket on your hand. જો અને ફટાકડામાં વપરાતો જે પાવડર હોય છે, બ્લેક પાવડર, ગંધરક જેને તમે કહો છો, એ કેવો હોય છે? પોઈઝનસ મીન્સ કે ઝેરી હોય છે. એ ઝેરી હોવાથી તેને તમારા ખિસ્સામાં અથવા તો હાથમાં રાખશો નહીં. ગંધરક તમે જે હાથ ગંધરકવાળા હોય છે, ઝેરી હોય, મોંમાં જાય તો પણ એ કંઈક નુકસાન આપણને કરી શકે છે. એટલે તમારા પોકેટમાં કે પછી હાથમાં રાખશો નહીં. આગળ કહ્યું કે ઓલ્સો ફાયરવર્ક્સ શુડ નેવર એવર બી લિટ ઇનસાઇડ અ હાઉસ. અને ઘરમાં કદી પણ ફટાકડા ફોડવા જોઈએ નહીં. બધા ઘરમાં ફોડતા હોય છે ને અમુક ફટાકડા, એ ઘરમાં ક્યારેય ફટાકડા ફોડવા જોઈએ નહીં. નેવર બેન્ડ ઓવર અ ફાયરવર્ક વેન યુ આર લાઇટનિંગ ઇટ એન્ડ નેવર યુઝ ફાયરવર્ક્સ ટુ ફ્રાઇટન પીપલ. કે ફટાકડો ફોડતી વખતે તેના પર નીચા નમીને જોવું નહીં અને લોકોને ડરાવવા માટે ફટાકડાનો ઉપયોગ કરવો નહીં.
બરાબર. અમુકને લોકો ડરાવવા માટે, સામેવાળાને બીવડાવવા માટે શું કરશે, અને અમુક તો કેવું કે કોકને બતાવવા માટે પણ પાછું કે હાથમાં ફટાકડા ફોડશે, ટેટા હોય છે તે હાથમાં લઈને સળગાવશે ને ફરી આમ છુટ્ટી હવામાં ફેંકશે, એવો દેખાડો બધા કરતા હોય, કોકની ઉપર નાખશે ને એવું બધું કરે છે. તો એવું પણ કરવું જોઈએ નહીં. એનાથી તમને પણ નુકસાન છે અને સામેવાળાને પણ નુકસાન થાય છે. તમે પણ દાઝી શકો એમાં. એ ફટાકડો જે છે એ તમે સળગાવતી વખતે જો તમારા હાથમાં ફૂટે તો તમારો હાથ પણ દાઝી શકે છે. રાઈટ. ફેંકતાની સાથે જ જો ફૂટી જશે તો તમે ખુદ દાઝી જશો. સામેવાળાને દાઝાડવા માટે તો તમે રહેશો જ નહીં. એટલે કહ્યું કે લોકોને ડરાવવા માટે ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ નહીં. If in spite of being careful you do get a burn, go to a doctor instead of applying oil or ointment. અને જો તમે સાવધાનીપૂર્વક રહેવા છતાં તમે બહુ જ કેર કરો છો કે હું દાઝી ના જાઉં, તેમ છતાં પણ તમે જો દાઝી જાઓ ને તો શું કરવું, તો કે તેલ અથવા તો ઓઇન્ટમેન્ટ મીન્સ કે કોઈ મલમ લગાવવાને બદલે શું કરવાનું, ડૉક્ટર પાસે જવું. ડાયરેક્ટ ડૉક્ટર પાસે જતું રહેવાનું. બાકી અમુક લોકો કરતા હોય કે દાદીમાના નુસ્ખા વધારે પડતા એ ઉપયોગમાં લેવામાં આવે છે, તો એવું કરવું જોઈએ નહીં. અહીં આગળ એવું કહ્યું કે તમે વધારે દાઝી જાઓ તો ડૉક્ટર પાસે જવું. દાદીમાના નુસ્ખાનો ઉપયોગ કરવો જોઈએ નહીં તો વધારે કંઈક નુકસાન થઈ જાય. With care and consideration, we can make our favorite festival a much safer one. કાળજીપૂર્વક અને સાવધાનીપૂર્વક આપણે આપણો મનગમતો તહેવાર જે દિવાળી છે તેની સેલિબ્રેટ કરવું જોઈએ અને તે ઘણું સુરક્ષિત કરી શકીએ છીએ. એ આપણા હાથમાં છે. બરાબર. કે આપણે કોઈને બતાવવા માટે ફટાકડા ફોડવા છે કે કઈ રીતના આપણે સેલિબ્રેટ કરવો છે એ આપણા હાથમાં રહેલો છે. ઓકે, તો આ યુનિટ અહીંયા આગળ પૂરો થાય છે. ઘણું બધું આ યુનિટમાંથી તમને જાણવાનું મળ્યું હશે. તો હવે તેની એક્સરસાઇઝ પણ છે કે જે ટીક કરી લઈએ. વોકાબ્યુલરી સેક્શન જે છે 57 પેજ નંબર ઉપર V1, દેન 58 પેજ નંબર V3, V4, V5, V6, V8, V9. કોમ્પ્રિહેન્શન છે. કોમ્પ્રિહેન્શન સેક્શનમાં આખો કોમ્પ્રિહેન્શન લખવાનો છે કે C1, C2, C3, 4, 5, 6. કેમ કે ક્વેશ્ચન આન્સર છે, ટ્રુ ફોલ્સ છે, શોર્ટ નોટ્સ છે, શોર્ટ ક્વેશ્ચન છે. C6 સુધી તમારે લખવાનું છે. પછી લેંગ્વેજ પ્રેક્ટિસ છે. લેંગ્વેજ પ્રેક્ટિસમાં દરેક સ્ટુડન્ટ્સે લેંગ્વેજ પ્રેક્ટિસમાં લખવાનું રહેશે L3, L5, L6 એન્ડ રાઇટિંગ સેક્શન જે છે, રાઇટિંગ સેક્શનમાં લખવાનું રહેશે W1, રાઇટિંગ સેક્શન 1. ઓકે, આટલી એક્સરસાઇઝ દરેક સ્ટુડન્ટ્સે પોતાની નોટબુકમાં કમ્પલસરી લખવાની છે. ઓકે, થેન્ક યુ.